12,000 જેટલા વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી શાળા છોડી દીધી. રાજકોટમાં જે સર્વે કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓએ શાળા છોડી છે, જે ડ્રોપ આઉટ રેશિયો સામે આવ્યો છે, તેનાથી જિલ્લાના અત્યારે શિક્ષણ વિભાગની સામે, એની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થઈ ગયા છે. વિગતે ચર્ચા કરીએ આજના વિડીયો. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. મારે રાજકોટ જિલ્લાની વાત કરવી છે. રાજકોટ જિલ્લામાં અત્યારે શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા મસ્ત મોટા કાર્યક્રમનું આયોજન થતું હોય છે અને એ કાર્યક્રમના અંતે એવું કહેવામાં આવતું હોય છે કે જે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો છે તેને ઓછો કરવામાં આવશે, એટલે કે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં શાળાને અધવચ્ચેથી નહીં છોડે. પણ રાજકોટ જિલ્લાની વાત કરું તો રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા એક સત્તાવાર સર્વે બહાર પાડવામાં આવ્યો, જે સર્વે કરવામાં આવ્યો, જેમાં જિલ્લાની શિક્ષણ વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થઈ ગયા, કારણ કે જે આંકડા સામે આવ્યા છે એ આંકડા ચોંકાવનારા છે. જિલ્લાના કુલ 1,48,269 વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો. એ સર્વે દરમિયાન ચાલુ જ વર્ષે કુલ 32,948 વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી જ અભ્યાસ છોડી દીધો છે. મતલબ પોતાનું શિક્ષણ પૂરું નથી કર્યું. ડ્રોપ આઉટ રેશિયો આટલો મોટો સામે આવ્યો છે. શિક્ષણ વિભાગની વિવિધ ટીમો આ પૈકીના 20,000 વિદ્યાર્થીઓને પુનઃ શાળાએ લાવવામાં સફળ રહી, પરંતુ હજુ પણ 12,000 જેટલા વિદ્યાર્થીઓ તેના મુખ્ય પ્રવાહથી જ પોતે વંચિત છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ 8 જૂનથી નવું સત્ર શરૂ થવાનું છે. બાલવાટિકાના વિદ્યાર્થીઓનો આંકડો પણ સામે આવ્યો છે કે નવા સત્રમાં બાલવાટિકા અને ધોરણ 1માં નોંધાયેલા પ્રવેશના આંકડા એ પણ સામે આવ્યા છે કે બાલવાટિકામાં 2,841 અને ધોરણ 1માં 737 વિદ્યાર્થીઓએ જ પ્રવેશ કર્યો છે. રાજકોટ ગ્રામ્યની વાત કરીએ તો બાલવાટિકામાં 11,000 જેટલા વિદ્યાર્થીઓ અને ધોરણ 1માં 700 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ કર્યો છે. હવે ડ્રોપ આઉટનો જે રેશિયો છે તે તરફ પરત લાવવા માટે ડ્રાઈવ કરવામાં આવશે. આ રીતની વાત ડીઓ દ્વારા કરવામાં આવી, કારણ કે બહુ ગંભીર મુદ્દો છે. બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ડ્રોપ આઉટ કર્યું છે. 100% વિદ્યાર્થીઓનો ટ્રેકિંગ સર્વે પૂર્ણ થઈ ગયો છે. જે બાળકો હજુ શાળાએ પરત નથી ફર્યા તેમના માટે એક વિશેષ ટ્રેકિંગ ફોર્મ પણ બનાવવામાં આવ્યું છે. અમારા સભ્યો બાળકોના વાલીઓને રૂબરૂ સંપર્ક કરશે. કાઉન્સિલિંગ કરીને 12,542 જેટલા બાળકો છે તેમને શાળાએ લાવી શકાય અને તેમનું ભવિષ્ય બગડતું અટકાવી શકાય. પણ અત્યારે તેમને પરત લાવવા માટેની ઝુંબેશ તો ચલાવવામાં આવશે. જે 30,000થી પણ વધારે વિદ્યાર્થીઓ શાળા છોડી ચૂક્યા હતા, તેમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને પરત લાવવામાં પણ આવ્યા છે. પણ બીજી બાજુ બાબત એ પણ છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાઓ શું કામ છોડે છે? એમાં એક જે જાગૃતતા હોવી જોઈએ, માતા પિતામાં જાગૃતતા હોવી જોઈએ, શિક્ષણનું જે મહત્વ હોવું જોઈએ, એ ક્યાંક ખૂટી રહ્યું છે. વ્યવસ્થામાં શું ભંગાણ પડી રહી છે, વ્યવસ્થામાં શું ખૂટી રહ્યું છે કે વિદ્યાર્થીઓ શાળાને છોડી રહ્યા છે, એ દિશામાં પણ તાત્કાલિક ધોરણે ત્વરિત રીતે કામ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. કારણ કે સર્વેના આંકડા એ દર્શાવે છે કે પ્રાથમિક શાળા પૂર્ણ કર્યા બાદ હાઈસ્કૂલ એટલે કે ધોરણ 8, 9 અને 10 પહોંચતા જ અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. એટલે કે પ્રાથમિક શાળા પૂર્ણ કરે અને 8, 9, 10 જેવું આવે છે ત્યાંથી વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે માંડ 10 સુધી ભણે છે, 10 પછી પણ શાળાઓ છોડી દેતા હોય છે, અભ્યાસ છોડી દેતા હોય છે. ધોરણ 10માં સૌથી વધુ 10,000 જેટલા વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો છે. ધોરણ 1માં જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ 2,000 છે, ધોરણ 2માં 1,400 જેટલી છે, 3માં 1,700 જેટલી છે, 4માં 1,700, 5માં 1,700, 6માં 1,900, પછી 7થી આંકડો વધી જાય છે, 7માં 1,900, પછી 8માં 6,000, 9માં 3,000 અને 10માં 10,000 જેટલા વિદ્યાર્થીઓ, એટલે કુલ 32,000ની આસપાસ આ આંકડો પહોંચે છે અને એટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળા છોડી ચૂક્યા છે. શિક્ષણ વિભાગના પ્રયાસો છતાં હજુ પણ 12,000 વિદ્યાર્થીઓ બાકી છે, જેમાં કોર્પોરેશન વિસ્તારના સૌથી વધુ એટલે કે 4,000 જેટલા બાળકો શાળાની બહાર છે. આખો સર્વે સામે આવી ગયો છે. ચિંતાજનક આંકડો છે. જો આ દિશામાં તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં નહીં આવે તો ડ્રોપ આઉટ વધી જશે, ઘટવાનું નામ નહીં લે. એટલે બહુ બધા પહેલુમાં કામ કરવાની જરૂર છે. માતા પિતાના કાઉન્સિલિંગથી માંડીને બાળકોના કાઉન્સિલિંગ અને પરિવારના દરેક વ્યક્તિમાં શિક્ષણ શું કામ જરૂરી છે, બાળક ભણશે તો એ કેટલું જરૂરી બની રહે છે એક પરિવાર માટે, પોતાના સમાજ માટે, શહેર માટે ને રાજ્ય માટે ને છેવટે પછી એ દેશ માટે કેટલી આવશ્યકતા છે, આ દિશામાં સમજાવવું, પ્રયત્ન કરવા, કાઉન્સિલિંગ કરવું અને ફરીથી આ ડ્રોપ આઉટ રેશિયોને અતિ નીચે લઈ આવવો, આંકડો ખૂબ જ નાનો કરવો આપણા માટે ખૂબ જરૂરી બની ગયો છે. રાજકોટ જિલ્લાની અંદર 1થી 12 ધોરણ સુધીમાં અને ખાસ કરીને 1થી 10 ધોરણ સુધીમાં જે વિદ્યાર્થીઓ ક્રમ અનુસાર ભણતા હોય અને એ વિદ્યાર્થીઓ ભણતા પોતાનો અભ્યાસ છોડી દે તો આવા સંજોગોમાં એને ડ્રોપ આઉટ કરવામાં આવતા હોય છે. CTS ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ જે રાજ્ય સરકાર અને ભારત સરકારની જે ચાલુ છે
એ CTSના આંકડાઓ મુજબ ગત વર્ષે 32,948 જેટલા વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ CTSના આધારે થતું નહોતું. આ વિદ્યાર્થીઓના આંકડા રાજ્ય સરકાર તરફથી અમને આપવામાં આવે, શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવે ને તેનો સર્વે CRC મિત્રો દ્વારા કરાવવામાં આવ્યો. CRC અને શિક્ષક મિત્રો દ્વારા જ્યારે આનો સર્વે કરાવવામાં આવ્યો ત્યારે અમુક બાબતો જે ખૂબ સારી હતી તે પણ ધ્યાન ઉપર આવી અને ક્યાંક જે આપણે જાગૃત થવા જેવું હતું તે બાબતો પણ ધ્યાન ઉપર આવી. કેટલાક વિદ્યાર્થીઓ એવા હતા કે જે ઓલરેડી એની એ સ્કૂલમાં પોતાનો અભ્યાસ ચાલુ કરી દીધો હતો, તે બાળકો પણ એવા મળી આવ્યા છે. તે આંકડો પણ ખૂબ સન્માનજનક છે. કેટલાક વાલીઓને સમજૂત કર્યા અને ફરીથી રીએનરોલમેન્ટ કરાવડાવ્યા અને આ વર્ષના પ્રવેશોત્સવ જે થવાનો છે હવે જે 17, 18, 19 તારીખોમાં જૂન મહિનામાં જે શાળા પ્રવેશોત્સવ થવાનો છે તેમાં આ બાળકોને અમે પ્રવેશ સુનિશ્ચિત કરવાના છીએ. આની સાથે સાથે કેટલાક બાળકો અન્ય શાળાની અંદર ભણવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ CTSમાં પ્રાઇવેટ શાળા હોય તો એ શાળાઓએ પોતાનું ટ્રેકિંગ પ્રોપર વેમાં ન કર્યું હોય તેના હિસાબે એ બાળકો ટ્રેક નહોતા થતા, તો એ બાળકોનું પણ અમે ટ્રેકિંગ પૂર્ણ કરેલું છે. હવે જે સૌથી વધુ બાબત જરૂરી છે એની ઉપર આવું છું. 8,087 જેટલા બાળકો એ માઇગ્રેટ થયેલા છે. આ માઇગ્રેટ થયેલા બાળકો એટલે રાજકોટ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં કે રાજકોટ જિલ્લાના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાંથી અન્ય રાજ્યમાં જતા રહેલા છે. આ બાળકોનું પણ ટ્રેકિંગ અત્યારે હાલ અમારું ચાલુ છે કે એ બાળક કયા જિલ્લામાં ગયું છે. જે તે જિલ્લામાં ગયું હોય ત્યાં પણ એનો પ્રવેશ સુનિશ્ચિત થાય તે પણ અમારા વિદ્યાર્થીઓના નામજોગનો અમારો આ પ્રયત્ન ચાલી રહ્યો છે અત્યારે હાલ. જો બીજા રાજ્યમાં ગયું છે તો એ રાજ્યમાં પણ એનું એડમિશન સુનિશ્ચિત થાય નજીકની શાળામાં, એના માટેના પણ પ્રયત્નો અમારા શિક્ષક મિત્રો દ્વારા, CRC મિત્રો દ્વારા કરવામાં આવનાર છે. બીજા 12,543 જેટલા વાલીઓ છે કે જે વાલીઓ પોતે આગળ ભણવાની, વિદ્યાર્થીને આગળ ભણવાની ના પાડી રહ્યા છે. આ એક આંકડો આપણા બધા જ માટે સામાજિક રીતે પણ જવાબદારીની રીતે ગણીએ તો ચિંતાજનક છે. આ વાલીઓ સાથે હવે અમે નજીકના ભવિષ્યમાં 1-to-1 એમનો સંપર્ક કરવાના છીએ અને આ જ વાલીઓ પોતે એમને સમજૂત કરવાના છીએ કે અભ્યાસનું મહત્ત્વ શું છે, તમારા બાળકને ભણાવો અને ભણવાથી એને જે ફાયદાઓ થવાના છે કે એની જે પ્રગતિ થવાની છે તેનાથી અમે સારી રીતે માહિતગાર કરવાના છીએ. આ 12,543 વિદ્યાર્થીઓ કે જે રાજકોટમાં છે અને ભણવાની ના પાડી છે, એને જરૂર પડે જો શૈક્ષણિક રીતે એનું અભ્યાસ સારી રીતે ન થઈ શકતો હોય તો એને સ્કિલ ડેવલપમેન્ટમાં પણ એટલે કે ITIમાં કે ડિપ્લોમા કોર્સિસ કરવા માટે પણ અમે પ્રેરિત કરવાના છીએ. ક્યાંક બાળકને ઘરેથી શાળા દૂર હશે તો અમે જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે એનાથી માહિતગાર કરી અને ટ્રાન્સપોર્ટેશનનો લાભ લઈ અને બાળક શાળામાં એનરોલ થાય તે માટેના પ્રયત્ન કરવાના છીએ. જરૂર પડે ST તંત્રને પણ અમે લખીશું કે ભાઈ આ ગામથી આ ગામ સુધી આવવા માટેની આટલા વાગ્યાની બસની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જરૂર છે, તો એ પ્રકારની બસની સુવિધા ઉપલબ્ધ કરવા માટેનો પણ અમારો પ્રયત્ન હશે. અને જો ક્યાંક એવો પ્રશ્ન હોય કે બાળક સ્કૂલે પણ જઈ શકે એમ નથી, તો એવા સંજોગોમાં નેશનલ ઓપન સ્કૂલિંગ સિસ્ટમ અને ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગ સિસ્ટમ GSOS અને NIOS આની અંદર પણ બાળકને એનરોલમેન્ટ કરાવી અને બાળક પોતાનો અભ્યાસ કન્ટિન્યુ કરે તેવા પ્રયત્નો વાલીને સમજાવીને અમે કરવાના છીએ. આ માટેનો અમારું પોતાનું એક આયોજન એવું છે કે જે ગામમાં માધ્યમિક શાળા નથી અને દીકરીઓ જો ભણવા બીજા ગામ સુધી નથી જઈ શકતી તો રાજ્ય સરકારની વંદે ભારતની જે ચેનલો છે એમાં ધોરણ વાઇઝ જુદા જુદા અભ્યાસક્રમો માટેના સેલ્ફ લર્નેડ વિડીયો આવતા હોય છે. તો પ્રાથમિક શાળામાં જે શાળામાં દીકરીએ 1 થી 8 ધોરણનો અભ્યાસક્રમ પૂરો કર્યો હોય એ જ શાળામાં બેસાડી અને આગળના ધોરણો માટેનું અભ્યાસ જે છે એ વંદે ભારતની ચેનલ ઉપરથી કરે અને 10મા ધોરણની પરીક્ષા જે છે કે 9મા ધોરણની જે પરીક્ષા છે એ GSOSમાં એટલે કે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગ સિસ્ટમના માધ્યમથી એ પોતાનું 10મા ધોરણનો અભ્યાસક્રમ પૂર્ણ કરે અને પછી પોતાનો બાળકીનો આગળનો અભ્યાસ આગળ વધારે તેવો પણ અમારો પ્રયત્ન રહેશે. 2,685 જેટલા બાળકો જે છે જે અનટ્રેક છે, જે બાળકોના વાલીઓના મોબાઈલ નંબર તે હાલ આપણને ઉપલબ્ધ થતા નથી અથવા તો એ મોબાઈલ નંબર બદલાઈ ગયેલો છે, આવી પણ ક્યાંક ક્યાંક માહિતી અમારા સુધી પહોંચેલી છે. તો આ બાળક છેલ્લે જે સ્કૂલમાં અભ્યાસ કરતું હોય તે સ્કૂલના શિક્ષક મિત્રો પોતે છેલ્લું એનું જે રેસિડન્સ એડ્રેસ છે ત્યાં જઈ સંપર્ક કરશે અને ત્યાં આજુબાજુમાં જઈ અને કઈ શાળામાંથી એને છેલ્લે કઈ જગ્યાએ ગયા એવા પાડોશી પાસેથી પણ માહિતી મેળવવાનો કે એનો બદલાયેલો જો ફોન નંબર હોય અથવા તો કોઈ મિલમાં કામ અથવા કારખાનામાં કામ કરતા હોય તો કારખાનાના માલિક સાથે પણ સંપર્ક કરી અને એ વાલી કઈ જગ્યાએ ગયા છે અથવા તો એનો બીજો નંબર કયો છે એ નંબર મેળવી એ બાળકોને ટ્રેક કરી
અને એ બાળકોનું પણ આગળનું અભ્યાસ ચાલુ રહે તેવા અમારા શિક્ષણ વિભાગ તરફથી પ્રયત્નો થવાના છે. સમગ્ર રાજ્યમાં આ પ્રકારની કસરત ચાલુ છે. આ જ પ્રકારની કસરત રાજકોટ જિલ્લામાં પણ ચાલુ છે. આવનારા પ્રવેશોત્સવમાં આ બાળકોના એડમિશનો અમે સુનિશ્ચિત કરવાના છીએ અને નો સ્ટુડન્ટ લેફ્ટ બિહાઇન્ડ, એક પણ વિદ્યાર્થી પોતાનો અભ્યાસ અધૂરો ન છોડે તે માટેની રાજ્ય સરકારની જે આ આખી મુહિમ ઉપડેલી છે તેની અંદર રાજકોટ જિલ્લાનું આખું આ તંત્ર આવી રીતે કામ કરવાનું છે. નજીકના ભવિષ્યમાં આટલું કામ થઈ ગયેલું છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.